અમે જનતાને જગાડવા માંગીએ છીએ અને ખાસ એવો સંદેશ આપવા માંગીએ છીએ કે ભાઈ અત્યારે ભાજપ સરકાર એવું કહી રહી છે કે કોઈ વસ્તુની તકલીફ જ નથી. એમના ભ્રષ્ટાચાર એટલા છે, દિવસે ને દિવસે એ ભારતના લોકોને જૂઠા ઠેરવી રહી છે કે ભારતના લોકો અફવા ફેલાવે છે. તમે જે જનતા તમને ચૂંટીને લઈ આવી છે તમે એને જૂઠી સાબિત કરો છો કે એ ખોટું બોલી રહી છે. આટલી લાંબી કતારો જૂઠી છે, પેટ્રોલની પંપે આટલી લાંબી લાઈનો જૂઠી છે, તો તમે શું કહેવા માંગો છો કે ભારતના લોકો જે તમને ચૂંટીને લઈ આવ્યા છે એ સાવ જૂઠા છે, એમને અફવા ફેલાવતા આવડે છે? તમને શરમ આવવી જોઈએ. પ્રધાનમંત્રી તરીકે તમે તમારી વિદેશ નીતિ, કૂટનીતિમાં તમે ઝીરો રહ્યા છો. એમાં સાવ તમારી નિષ્ફળતા ચોખ્ખી ઝલકાય છે, કારણ કે તમે કોઈ દિવસ દેશનું નથી વિચાર્યું. તમને તો ઉપરથી આદેશ આવે કે હવે પેટ્રોલ ડીઝલ લઈ લેજો એટલે તમારે લેવાનું. જે આટલા વર્ષોના સંબંધ હતા ભારતના વિદેશ નીતિમાં જે ખૂબ સારી ગણાતી હતી, કૂટનીતિમાં ખૂબ સારી ગણાતી હતી, કોઈ પણ દેશો સાથે કોઈ ઇસ્યુ નહોતા, આજ એમાં તમે ભારતને ઝીરો કરી નાખ્યા છે. ફક્ત ને ફક્ત તમારે તમારા સ્વાર્થ માટે ટ્રમ્પ તમને આદેશ આપે એટલે તમારે આગળ વધવાનું, ન આપે તો ઘરમાં બેસી રહેવાનું. તમને શરમ આવી જોઈએ. ગઈકાલે હર્ષંતીને વિડીયો જાહેર કરવામાં આવ્યો કે પેટ્રોલ ડીઝલનો જથ્થો ફૂલ છે, પણ આજ સવારે ત્રીજે જ દિવસે સોરઠિયાવાડી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી અત્યારે છે. એને લઈને શું કહેશો? તમે તો કાલની વાત કરો છો. હું કાલે જ કહું છું, કાલે જ ઘણી જગ્યાએ ઘણા બધા ન્યારાના પંપ ઉપર પેટ્રોલ ડીઝલ પૂરું થઈ ગયું હતું અને આ વાત મીડિયામાં ચોખ્ખે ચોખ્ખી આવેલી જ છે. છતાં પણ આ સરકાર નકારી રહી છે. અને હર્ષંતીભાઈ, તો તમારે તો હવે શું કહેવું તમને? તમે ઉપમુખ્યમંત્રી છો પણ તમે તમારી એક પણ જવાબદારી નિભાવી શક્યા નથી. પછી તમે ગૃહપ્રધાન હતા ત્યારે પણ અને ઉપમુખ્યમંત્રી છો ત્યારે પણ તમે લોકોને જૂઠા સાબિત કરી રહ્યા છો કે લોકો જૂઠા છે. એટલે લોકોએ હવે જાગવાનો સમય આવી ગયો છે. જો ખરેખર એવું ના હોય તો કેમ આટલી લાંબી લાઈનો છે? કેમ લોકો પોતાનો સમય બગાડીને લાઈનમાં ઉભા રહે છે? આ વિચારવાનો પ્રશ્ન છે ને ખરેખર લોકોએ વિચારવું જોઈએ કે જૂઠા કહેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અન્ય પક્ષને જૂઠા કહેવામાં આવી રહ્યા હતા, હવે આમ જનતાને પણ આ લોકો જૂઠા સાબિત કરવા ઉપર આવી ગયા છે, આટલી કતારો હોવા છતાં પણ. વિરોધ તો એટલો કરવો પડે છે કે ગેસના બાટલાનો છે, પેટ્રોલનું છે, ગટરનું છે, પાણી ખરાબથી ઝાડા ઉલટી થાય છે, રોડ કર્યા છે, પાછો રોડ ખોદી અને એક ડામર રોડનો રાઉન્ડ કર્યું છે, બીજા રાઉન્ડમાં તો કાંઈ કર્યું નથી, પાછી પાઇપલાઇન નાખીને પાછો રોડ ખોદી નાખ્યો છે. કોઈ આરએમસીમાં કે એમએલએ કે સંસદ કે ધારાસભ્ય કોઈ કંઈ ફોન ઉપાડતા નથી, કોઈ પૂછવાય નથી આવતું, પબ્લિક બહુ હેરાન થાય છે. એટલે વિરોધ એટલે કરી છે, કોઈ ક્યાંય દેખાતું નથી. હવે ચૂંટણીને 1.5 મહિનો બાકી છે, તો અહીંયા આવશે ને માફી માંગશે, બાકી કોઈ કોર્પોરેટરના ફોન ઉપાડતા નથી, નથી ગટરના કામ થતા, નથી પાણી ખરાબ આવે છે, ઝાડા ઉલટી થાય એનું કામ નથી થતું. અને આ પેટ્રોલ ગેસની આટલું માણસો હેરાન થાય છતાં એમ કે અફવા છે, આવું છે. બસ કાંઈ કામ કરતા નથી. ભ્રષ્ટાચાર સિવાય ભાજપ કાંઈ કામ કરતું જ નથી. ભ્રષ્ટાચાર જ કરે, ખોટી ખોટી તારીખોનું કામ જે છે, આ કરશો અમે આ વિકાસ કર્યો છે, કોઈ જાતનો વિકાસ નહીં, ખાલી બોલીને નીકળી જાય છે. એનો વિરોધ કરી છે અમે. પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે, એને લઈને શું થાય? એ પેટ્રોલ પંપમાં એ કહે છે કે અમારી પાસે છે નહીં, અને એ અગાઉ એને વેચી નાખ્યું છે, એટલે એને પેટ્રોલ પંપ બંધ કરી નાખ્યા છે કે અમને વધારે આપો, એટલે સ્ટોક ભરી અને ભાવ વધારી નાખશે અને પછી પેટ્રોલ ચાલુ કરી નાખશે પેટ્રોલ પંપ. સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે ઊંચો જથ્થો છે તો પણ પેટ્રોલ પંપ બંધ છે. પેટ્રોલ પંપ બંધ છે, એ લોકોએ એવું કીધું છે કે અમને ઉપરથી આપતા નથી સ્ટોક, અને સરકાર એમ કહે છે કે અમારી પાસે છે, તો કાં કેમ નથી આપતા? તો પેટ્રોલ પંપ કેમ બંધ કેમ થઈ ગયા? તો પબ્લિક આટલું કેમ? પબ્લિકને વિશ્વાસ નથી, કે ખોટું જ બોલે છે, એટલે પબ્લિક પેટ્રોલ પંપે લાઈનું છે અને પેટ્રોલ પંપ પુરાવા જાય છે.